દેશું, સાથે વેર પણ લેશું. આજ તમારા પિતાશ્રીના માનને ખાતર આ શ્રીફળનો શિકાર કરો પુત્ર પ્રતાપ. જેવી તમારી આજ્ઞા પિતાશ્રી. માટે પ્રધાનજી, હા બાપુ. ગોરદેવને કહો કે મારા પુત્ર પ્રતાપને નારિયેળ દિલાવી દે. દાદા સાયલેન્ટ ફટાક્યા ફૂટ્યા આયા. અને તો હેર મૂકી ડાયરેક્ટ. બાપુ મેં તમને ન કીધું હટાહટી બોલાવશે, બોલાવીને એનાથી વધે દાદા. અવતારીમાં દાદા અમારા પ્રતાપ બાપુ નીલું નેટ હાલો. જાય ટીપણું જાય, ટીપણમ કરી જાવ. દાણા ભરવાનું નથી. પછી બાપુ જમણો હાથ આગળ કરો અને ડાબા પગનું મોજું દાદાને હુંગાડો. આજ લીલુડા નારિયેલ જીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ જીલા આવા ગુરુદેવ જીલાવે જીલો પ્રતાપ રાય, ગુરુદેવ જીલાવે જીલો આવા પિતાશ્રીના માન તમે રાયકા પ્રતાપ રાય, પિતાશ્રીના માન તમે રાયકા રાય. આવા લીલુડા નારિયેળ જીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેળ જીલો ને લીલુડા નારિયેળ જીલો. પ્રધાનજી હવે કઈ કામ બાકી રહ્યું? બાપુ બધી વિધિ થઈ ગઈ, હવે કઈ કરવાનું છે? અરે પ્રધાનજી, હા ગોરદેવને કહો કે જે કાંઈ વિધિ થતી હોય એ કરી નાખે. ગુરુદેવ જે કઈ વિધિ થઈ કરી નાખો. હાલો. કેમ તમારા ગુરુદેવ ક્યાં ગયા? અમારા ગુરુદેવ વયા ગયા. એમને બહુ અમે જાજી શીખાઈ પી ને એટલે ભાગી ગયા ગામ મૂકીને. ભાગી જ જાય ને. પેલા જુગના રે ગુરુદેવ પાના રે ફેરવે, પેલે માને લગનિયા ન હોય હો વિરાના મારા. આવા પેલે માને રે વિષ્ણુ વિષ્ણુ પર ધરતા નથી, પેલે માને લગનિયા ન હોય હો વિરાના મારા. આવા બીજા જુગના રે ગુરુદેવ આના રે ફેરવે, બીજા જુગના રે ગુરુદેવ આના રે ફેરવે, બીજે પાને લગનિયા ન હોય હો વિરાના મારા. તો બીજા પાના ફેરવો દાદા. આવા બીજે પાને રે મનસા બેટીઓ પર જંગાલથી, બીજે પાને લગનિયા ન હોય હો વિરાના મારા. આવા બીજા જુગના રે ગુરુદેવ પાના રે ફેરવે, બીજા જુગના રે ગુરુદેવ પાના રે ફેરવે, બીજે પાને લગનિયા ન હોય અવિરાના મારા, બીજે પાને લગનિયા હોય અવિરાના મારા. એ કેસર સાટીને લખાવી કંકોતારી, કેસર સાટીને લખાવી કંકોતારી. મોગલે મોગલો થોડા કારુડા સે રાવણ
બધી વિધિ થઈ ગઈ. પ્રધાનજી ગોરદેવને કહો કે મારા પુત્ર પ્રતાપની જાન શનિ રવિને સોમની અંદર આવશે અને જે જાનમાં કઈ ખામી રહે તો પેલો વારો દાદાનો મારો હું છે તમારો ચરણ ને તમારે અહીંયા તૈયારી કરો દાદા. કાંઈ વાંધો નહીં, થઈ જાય. અને મારો ઉતારો નોખો રાખજો. હાલો આવું જ છું. કેમ નોખો? આજ હર કે ઉમંગે ગોર દેવ હાલી જા રે જાવા કાંઈ ગોકરણ ગાઢની મજાર આજ હર કે ઉમંગે ગોર દેવ હાલી જા રે અરે પ્રધાન ગોરદેવ ઘણો સમય થી ગયા છે તો તપાસ કરો વાળા. ગોરદેવ આવતા ને અરે જય માતાજી રાજવી. જય માતાજી બદેવ. પ્રથમ તો એ કહો કે મારા દીકરી બા સગુણાના વેવિશાળના શ્રીફળ તમે કયા રજવાડાની અંદર જીરાવીને આવ્યા? પિંગલગઢ નગરી પઢિયારના પુત્ર એવા પ્રતાપ સાથે જીરાવીને આવ્યો. અરે બુદેવ તમે ભાન તો નથી ભૂલ્યા ને? વારંવાર ના પાડવા છતાં આજે પોકરણગઢના રસ્તા લેવાના કારણ રાજવી દેશ ભૈરો પરદેશ ભૈરો. જ્યાં રાજવી સારા હતા ત્યાં પ્રજા સારી નહોતી, અને જ્યાં પ્રજા સારી હોય ત્યાં કોઈ રાજ્ય સારું નહોતું. અરે બુદેવ તમારી વાત આજ તમને ઘડી વગડી વિનવીને કહું છું કે ભૂદેવ દેશ જાજો દેશાવર જાજો પણ એક પિંગલગઢ ભણી ડગલા ન ભરતા ભૂદેવ, છતાં આજ પિંગલગઢ ભણી ડગલા ભર્યા. રાજવી કહેવતમાં કીધું છે ને કે કરતલ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરી લે તારા અધવચર રે મારું હરી કરે સો હોય. બિનબા સગુણાના અવળા લેખ મને છે પિંગલગઢ સુધી લઈ. સત્ય વાત છે ભૂદેવ. કારણ કે કર્મે લખો કીર્તાર છઠ્ઠીના કોઈ દી ચૂકે નહીં, હુનર કરી લ્યો હજાર આખર આડા ફરે. અરે આ તો માનવ જાણે હું કરું પણ કરતલ તુજો કોઈ હાજરેલા બધાય મારા હાથ વચ્ચે રહે મારો નાથ કરે એમ હોય. જેવા મારા દીકરીના લેખ પણ કઈ તિથિના લગ્ન લઈને આવ્યા છો એ અમારા પ્રધાન જણાવો. પ્રધાનજી સોમ કહેતા સગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપરાય ટૂંકા વાણા લગ્ન લઈને આવ્યો છું, માટે માંડપ રોપાવાની તૈયારી કરો. મોટો માંડો વડો એરો પાવો ઝીણી સાજણી દે સજાવો વણરા. મોટો માંડો વડો એરો પાવો ઝીણી સાજણી દે સજાવો વણરા. ભેલના દાદાને એ ચડાવો, બેનના માતાને ચડાવો વણરા. એ મને કસ્તૂપ મોતી રે બતાવો વણરા. લો માંડવો બાજો ને રાત જાવી રઢિયાળી. લો માંડવો જોજો ને રાત જાવી રઢિયાળી.
હે બેન તાર માંડવે કાય પિતા યજમાલ સગુણાનો